મમ્મી મોહનથાળ બન્યો શું ગાઈસ તમે આજ રીતે તમારા મમ્મીને એવું કહેશો કે મમ્મી મોહનથાળ બન્યો ના ગાઈસ તમે જાતે પણ મોહનથાળ બનાવી શકો છો ચલો હું તમને આજે મોહનથાળ બનાવતા શીખવાડું ચાલો બનાવું છું મોહનથાળ અમે બહારથી નહીં લાવતો મોહનથાળ તો ખાસ વર્ષોની પરંપરા છે ગાઈસ મારા દાદુએ બનાવતા હતા પેલા મોહનથાળ નહીં બાની પેલા દાદુ મોહનથાળ બનાવતા હતા ને દાદુ મોહનથાળ નતા બનાવતા તો અમે એવું વિચારી શકીએ દાદુ બનાવતા તો અમે દાદા બનાવતા હતા ને એટલે મેં મોહનથાળ બનાવી ગયા ઓકે તો બાલી મોહનથાળ બનાવશું ને હું મોહનથાળ બનાવીએ ચાલો તો ગાઈસ સૌથી પહેલા તો મારા પપ્પાને હું એ હાલ દીધું ફટાફટ ચણાનો લોટ જે ગાય છાપ ચણાનો લોટ આવે છે ને એ જ લેવાનો હારામાંથી આવે છે ને એ જ કારણ કે એની અંદર મસ્ત મજા આવે બનાવવાની પછી ચણાનો લોટની અંદર દૂધ નાખવાનું અને તેલ નાખવાનું અને એનાથી મસ્ત રીતે તમારે ચણાનો લોટ મોઈ નાખવાનો આ રીતે એકદમ કણી પડી જાય ને એ રીતે પછી કણી પડી જાય ને એટલે મસ્ત રીતે ચાઇનામાં કોઈ ચાળી લેવાનું એટલે એક એક કણી મસ્ત થઈ જાય જુઓ છૂટી છૂટી છે કણી પડી જાય આખું ચણાનો લોટનું રૂપ જ બદલાઈ જાય પછી એક બાજુ તેલ હું ગરમ કરવા મૂકી દીધું છે મસ્ત રીતે અને સાઈડમાં હું ઘી રાખીશું તો આપણે જરૂર પડે તો 2 ચમચી ઘી રેડશું સ્મેલ માટે અને દૂધ જેમ જેમ તમારે શેકાય ને એમ દૂધ રેડશું તો ફટાફટ હું ફટાફટ તેલ ગરમ થઈ ગયું એટલે ચણાનો લોટ અંદર નાખી દીધો છે અને આ રીતે મસ્ત રીતે શેકવાનો અને અંદર હું એ નાખી મોટી 2 ચમચી ભરીને ઘી કારણ કે અમે ઘીનો એટલો બધો નહીં ભાવતો તેલનો જ ભાવ હશે ને એટલા માટે ઓકે અને મસ્ત રીતે શેકવાનું જો સુધીનો કલર ના બદલાય અંદરથી સ્મેલ ના આવે ને તો સુધી શેકવાનું બાજુમાં મેં ખોડની ચાસણી બનાવવા મૂકી દીધી છે 3 વાટકી ખોડ અને 2 વાટકી ગ્લાસમાં પાણી બસ આ રીતે જુઓ કલર થોડો થોડો બદલાય છે ને સમજી જવાનું કે તમારો લોટ શેકાય છે કારણ કે સ્મેલે આવી જોઈએ સ્મેલ સરસ આવશે માં આપણા બાજુમાં ચાસણી હલાવશે અને હું બાજુ શેકું છું લોટ બસ આમ જુઓ જેમ જેમ આમાં ખદ થાય ને એટલે દૂધ રેડવાનું એટલે ઓટોમેટિક તમારા અંદર થિકનેસ આવશે અને માવો બને ને કારણ કે દૂધ માવાની જગ્યાએ લે જુઓ એકદમ નજારો જુઓ ગાઈસ તમે ખાલી જો લોટ છે કઈ જોશો મસ્ત રીતે એકદમ કણી મસ્ત થઈ જશે બાજુમાં આપણી ચાસણી રેડી જ છે તો આપણે એની અંદર નાખી દઈશું કેસરી કલર જે મોહનથાળનો કલર આવે છે એ જ આમ ચાસણી રેડી થઈ જશે અને આ રીતે પછી ટ્રંકમાં જોઈ જવાનું કે ગુલ્લું બનશે કે નહીં અને આ રીતે પછી અંદર ચાસણી રેડી દેવાની લોટની અંદર અને હલાવતું જ રહેવાનું જેમ ના હલે ને તો સુધી હલાવવાનું જાડું થાય ને તો સુધી હલાવવાનું કમ્પ્લીટ જુઓ પછી આપણે પરાતની અંદર ઠારી દેવાનું અને ઠાર્યા પછી ઉપર હું એ પેલું ચારોડી નથી એટલે બદામ ને કાજુ 2 વાટીને ઉપરથી નાખ્યો છે હું અને આ રીતે થોડે પંખા મૂકી દેવાનું અને ખાસી અડધો કલાક જો પંખા મૂક્યા પછી તમારું આ રીતે ઠરી જાય મસ્ત રીતે જુઓ તમે ખાલી આમ નજારો જુઓ ગાઈસ તમે કારણ કે આ મોહનથાળ ઓરિજિનલ ઘરનો બનાવેલો છે મારા બા બધો ખુશ થઈ ગયો અને મૂકી લાવડો ફટાફટ કટિંગ કરી દઈએ અને હું ફટાફટ કટિંગ કર્યું મારા પપ્પામાં બાબે પરા થઈ રહ્યો તો અલગ તો ગાઈસ આપણો મોહનથાળ એકદમ ઢળિયા વાળો મસ્ત કણી વાળો મોહનથાળ રેડી થઈ ગયો છે ફટાફટ ડીશમાં મસ્ત રીતે ગોઠવી દીધો દિવાળી પર તમે કશું ના બનાવો તો ચાલશે પણ મોહનથાળ જરૂર બનાવજો બાય